વિશેષ વાત પ્રતિષ્ઠામાં આપણે અહીંયા વધારે છે? આજે ખેરાલુ તાલુકાના પાંછા મુકામે મહાકાલી માતાજી, બ્રહ્માણી માતા અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સાથે સાથે ગુરુ મહારાજની જીવંત સમાધિની પ્રાગટ્ય દિન પ્રસંગે 3 દિવસની અહીંયા પ્રતિષ્ઠા સમારંભ રાખવામાં આવ્યો છે અને આ પ્રસંગે આજુબાજુના ઘણા લોકો આવીને આજે આ પ્રસંગની મજા માણી છે। અહીંયા સિદ્ધપુર અને આજુબાજુના સંતો પણ, મઠના સંતો પણ આવી અને શોભાયાત્રા કરવામાં આવી। સમગ્ર ગામમાંથી આ શોભાયાત્રા હજારો લોકો સાથે અહીંયા માતાજીની જો પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યાં આગળ આવ્યા અને હું આ પ્રસંગે આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે ગામના લોકોને અને આજુબાજુના સૌને મા વતીથી મા અંબાને અને મા મહાકાલીને, ગોગા મહારાજને અને બ્રહ્માણી માતાને પ્રાર્થના કરું છું કે એની કૃપા ગામ લોકો ઉપર અને સમગ્ર વિસ્તાર ઉપર રહે અને સૌ સાધન સંપન્ન અને સુખી થાય એવી શુભેચ્છા પાઠવું છું। આજે અમારા ગામમાં શ્રી મહાકાળી માતાજી, બ્રહ્માણી માતાજી અને ગોગા મહારાજ તેમજ ગુરુ ગાદીની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ અનેરો માહોલ ગામ લોકોનો અને મહેમાનોનો જોવા મળી રહ્યો છે। અમે જ્યારે ધર્મધજા આરોહણ કર્યું એ દિવસથી જ ગામની અંદર ખૂબ ધાર્મિક માહોલની અંદર લોકો જોડાયા છે। ગુરુ મહારાજની ગાદી 1600 વર્ષ પુરાણી અને એ જીવંત સમાધિ અહીંયા હતી, જે ગામ લોકોને પણ પૂરતો ખ્યાલ નહોતો એવી જીવંત સમાધિનું આજે અમે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ગામ લોકોની ખૂબ આસ્થા અને અમારી જે પાદર દેવી કહેવાય એવી માં મહાકાલી, બ્રહ્માણી અને ગોગા મહારાજ દરેક સમાજના લોકો તન મન ને ધનથી સેવા આપી રહ્યા છે। બધા જ ગામમાં જે રહેતા હતા તે અને બહાર રહેતા હતા એ પણ આર્થિક રીતે મદદ કરી 1 કરોડથી પણ વધુનું દાન એકત્ર કરી અને આ ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। અમારા ગામમાં મુસ્લિમ સમાજ રહે છે તો મુસ્લિમ સમાજ પણ આની સાથે જોડાયો છે અને મુસ્લિમ સમાજનું પણ દાન છે અને એના યુવાનો એ પણ સેવામાં જોડાયા છે। એટલે અમારું ગામ બધી રીતે હિન્દુ મુસ્લિમ એકતાથી બધા જ સમાજના લોકો સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। ગઈકાલે મંડપ પ્રવેશ અને યજ્ઞની શરૂઆત કરવામાં આવી। આજે ભવ્ય શોભાયાત્રા દ્વારા જે મૂર્તિઓ વિરજીભાઈના તેઓ રાખવામાં આવેલી એ મૂર્તિઓનું પૂજન અર્ચન કરી આજે મંડપ પ્રવેશ કરાવ્યો છે। આજે અમારા જે યજ્ઞમાં બેઠેલા યજમાનો છે એ દ્વારા પૂજા અર્ચના થશે, આહુતિ આપશું અને આવતીકાલે 12:39 કલાકે પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે તો 12:39 કલાકે મૂર્તિઓ એમના ગર્ભગૃહમાં સ્થાન મેળવશે। અમારા ગામનું દરેક સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને મા મહાકાળી માતા, બ્રહ્માણી માતા અને ગોગા મહારાજની અસીમ કૃપા અમારા ગામ, પરિવાર અને સમગ્ર વિસ્તારની અંદર બની રહે એ માટે અમે બધા સૌ પ્રાર્થના કરીએ છીએ। આજે અમારા આમંત્રણને માન આપીને દરેક સમાજના મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે। ખૂબ સારી વ્યવસ્થા અમે કરી છે, પરંતુ સંખ્યા એકદમ હોવાના કારણે થોડી ભીડભાડ થશે એટલે લોકોને વિનંતી કરીને અમારા જે આયોજન છે એમાં સાથ અને સહકાર આપવા માટે અમે બધા વિનંતી કરીએ છીએ। અમારા જે બ્રાહ્મણો છે એ શાસ્ત્રીઓ દ્વારા ખૂબ ઊંચા મંત્રોચ્ચાર દ્વારા આ વિધિ વિધાન કરવામાં આવી રહ્યું છે અને અમારા ગામના દરેક સમાજના લોકોનું ભલું થાય એ માટે અમે સૌ આયોજકો તન મન અને ધનથી પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આ કાર્યક્રમમાં અમારી વચ્ચે આજે આદરણીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પણ અહીંયા ઉપસ્થિત છે। એમને પણ આશીર્વાદ લીધા અને લોકોને શુભેચ્છાઓ પાઠવી। અમારા જે કામ કરીએ છીએ એવા અમારા દરેક સ્વયંસેવકોને એમને બિરદાવ્યા અને અમારા જે કામ કરવાની શક્તિ હતી એમાં વધારો કર્યો એટલે આજે ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભારી છું। આજે અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો અને અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે સમાજના આગેવાનો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ, અમારા ગામની કુવાસીઓ 1000થી પણ વધુ કુવાસીઓને અમે આમંત્રિત કરી છે અને એ દરેક કુવાસીને અમે ભેટ આપી છે। એટલે અત્યારે એક સુંદર માહોલ દરેકમાં જોવા મળી રહ્યો છે। ખૂબ આસ્થાનું કેન્દ્ર માં મહાકાળી માતાજી, બ્રહ્માણી માતાજી, ગોગા મહારાજ અને ગુરુ મહારાજની અસીમ કૃપા અમારા સમગ્ર વિસ્તારો બની રહે એવી અમે બધાને 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। ખૂબ ખૂબ બધા મહેમાનોનો આભાર।